હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો હું અત્યારે છે ને વહેલા આઈટીઆમાં ડાઈ ભાભીના એકને ઇવન થોડું મારું કોમ હતું એટલા માટે. તો અહીંયા ડાઈ ભાભી કે તો એ રકોક કરીશ. ચલો ઇવન થોડી મદદ કરીએ. શું કરવાનું છે ને હું તમને શાંતિથી બેસીને પછી બતાવું. હા, એક વસ્તુ કહેતા તો તમને ભૂલી જઈ ભાઈ, હેપી દિવાળી તમારું બધાને. ભાઈ મારા તરફથી હેપી દિવાળી. તો આજે દિવાળીના દિવસે અમે ડાઈ ભાભીના એકન બનાવવાના છીએ મસ્ત મજાની એક આઈટમ. ઓકે, તો અમે ભાઈ બનાવવાનો છે મમરાનો ચેવડો બનાવીએ છીએ. એ રહેવું કહેતો હતો કહું સવાણું કે પણ ભાઈ સવાણું ના કહેવાય, એને કહેવાય મમરાનો ચેવડો બનાવવાનો છે. ઓકે, મિક્સ બધું મકાઈના પૌવા, મમરાનો શિંગદાણા ને બધું નાખીને બનાવવાનું. બરાબર? તો ચલો હવે આ બધી તામઝામ લઈને જુઓ. હાઈઠો છે ને ખાસ બધું લઈને બેઠા છીએ. તો ચલો અમે આપણે બનાવીએ. ઓકે, કનું ઓઢી સચે અમે વચ્ચે તો ભાઈ પહેલા મમરા ચાળી દેશું આપણે, મતલબ જોઈ લેવું વસ્તુ. ખરાબ મમરો હોય ને તો કાઢી દેવાનો. કિસ વિડીયો ના લેતો. મિશ્રણ આવે છે. સારી રહેજો બધાને. અમાર તો કેટલો નહીં કરો, અમાર તો ઘઉં નહીં કરો. અમે એવું કરીએ, તડકો કાઢવાનો ટાઈમ ના હોય ને તો તપેલું મૂકીને બધા ગરમ કરી દેવાનું. હલાય હલાય જ કરવાની, મૂકીને બળી જાય તો હલાય હલાય કરવાની, એટલે મસ્ત આમ કડક થઈ જાય. મમરા ચોખ્ખા થઈ ગયા છે અમારા. જુઓ હવે કણ મેં જુઓ તપેલું, તો મોટું બધું તપેલું મૂક્યું છે મમરો બનાવવા માટે. તો આવી જાય આપણા મમરા. અને એને વઘારવા માટે ભાઈ એકણ અમે લીધી છે રહી. એમાં થોડા નકશું આવી રહ્યા શિંગદાણા અને હા ખાસા બધા લીમડીનો પૌધો છે. તો બધું નાખવામાં આવશે મમરામાં. ચલાવો હું ફટાફટ વઘાર કરી દઉં. વઘાર તો કદાચ નહીં બતાવું કોઈ ને ભાઈ. તેલ મૂકવાનું, રહી નાખી દેવાની, ભાઈ હળદર નાખવાની, પછી મમરા નાખી દેવાના. તો બધું મિક્સ કરી દેવાનું અને પછી અલગ અલગ બધું તળી પછી બધું ભેગું કરી દેવાનું. તો જો આઈકન ભાઈ મેં મમરા વઘાર દીધા છે અને હવે મકાઈના પૌવા તળવાશે. અને થોડા કોઈ મતલબ એ ડાઈ ભાભી એમાં જે વસ્તુ લાવ્યા છે ને બધી તરીને અમે નાખી દઈએ આપણે. એટલે આપણા મમરાનો ચેવડો ભાઈ તૈયાર થશે. તો થોડી વાર લાગશે. તો કણી ભાઈ મગ મેલ્યાશું ભાઈ ખાવા માટે. આપણે નહીં ખાવાના, એવું ખાવાના. હા, અને આજે તો હું ભાઈ જવાની છું એક જગ્યાએ મહેમાન ગતિ. તે ફટોફટ પાલી જઈએ, ઓનનું બધું કરાવી દઉં, પછી નાવું ધોવું ને એવું બધું કરું એટલે પછી જઈએ અમે ફરવા પાછો. આયરી ભાઈ તેલ મેં ગરમ થવા મૂકી દીધું છે હવે કાને. અને આયર્યા આપણા જે પૌવા હું તમને કહું છું ને, આયર્યા જુઓ. આયર્યા ભાઈ મકાઈના પૌવા જો આવા હોય. આવા હોય ભાઈ મકાઈના પૌવા જુઓ. તો આપણા પૌવા ભાઈ મસ્ત મજાના તળી દીધા છે આપણે. અને આયર્યા બીજા એમાં નાખશું આપણે. આયર્યા જુઓ આ શિંગદાણા નાખશું થોડા એક. આ તો કર્યું ભાઈ આમાં બધું નાખી દઈએ અંદર. પહાડ શિંગદાણા આમ તો ખાતા જોવું. આવી ભાઈ ખાતા શિંગદાણા જોવું આમ તો આપણે બીજા મંદિર તળી જાય બસ નાખી દેજો તળી. આવી જાય ભાઈ શિંગદાણા. આટલાથી તો કોઈ ના થાય. ખાસો વાટકા ભરીને હોય કા તો મોઢામાં હા. આ સેવ રહી. સેવ તો આપણે થોડી જ નાખશું ભાઈ. એક બે નાના આવી એટલે ગમ થઈ ગયું. કાલે લાવ્યું હતું એટલે મંગાતા શું હતું? નહીં મોય આવું છે તું એટલા ના મંગાવ્યું. જાણું હતું ને બધું આવું હતું. બસ કા એટલી કા લે ભાભી લો આથી ખાવા રાખો. દેખો ખાઈ લો.
હવે મિક્સ કરી દઈએ. ઘરનું થઈ જાય તમારે ખાખા ના રહે છે. અમારા આટલું ના હે ડરાય. અમારે તો આજે મમરા બનાવ્યા ને આટલા મોડા હું આજે બનાવ્યા ને પદાળોમાં તો પૂરા ફિનિશ કરી દીધી. કેવું કરી ખબર છે? અરે સાપિયા બે હતો એટલે વાટકો ભરીને દી. પાછો ભરના સાપિયા બે હતો એટલે પાછો વાટકો ભરીને દી. ઘાટ આવે તો મોડા 6 વાગે કોઈ ખાવાનું જોવો તો નાસ્તો એનો કે ભૂખ લાગી એટલે પાછા મમરા લઈને બેસી જાય. હવે જુઓ યાર તો મમરા બી બધા અમુક ભરી દીધા ટોકી દઈએ વાની પૂરી બી હવા ઉજાસ બહાર ના જવી જુઓ ને તો પાછા આવી જઈશું. ચાલો ભાઈ હું એટલા મમરા ખાઈ લઉં અને પછી ભાઈ તૈયાર વૈયાર ખાઈએ. શેમ કે મારે બહાર જવું છે એટલા. તો જો ભાઈ અમે રીનાબેનના ઘેર આવી જઈએ અને આવવાનું કરશે પણ થોડા બેઠો પાણી પીએ અને પછી અમે તમને આખું ઘર બતાવશું બરાબર. હાલ શાંતિથી બેસીએ બેઠું છીએ પકડ લઈને અને હું એવી લાગુ છે મને કમેન્ટમાં કહેતા જજો. આ બધું તમે જોયું હોત તો મંગાવી ના પડે. તો જો આમ તો હું ઘેરથી જમીન આવી હતી પણ એ મને ફરીથી જમાડું છું ભાઈ. આ જોયા ત્યારે મને ફરીથી જમવા બે હાલતું થોડું થોડું ખાઈ લઈએ બહુ બધા નહીં ખાઈએ તો પેટ ભરેલો હતું મારો. તો જો ભાઈ ફરવા જઈએ છીએ અમે થોડો આ બાજુ ઘરની બહાર. પહેલાં હું તો મને ઘર મોટું મોટું બતાવી દઉં. આ સહીવાનું ટીવીનો જે શું કહેવાય ને શોકેશ ઓકે આ બાજુ શોકેશ છે આ બાજુ બેડરૂમ અને એ બધું આ બાજુ છે. જો આ બાજુ છે બધું એક બેડરૂમ છે ઉપર આ બાજુ છે જો પણ આપણે આ કરીને જવું જો ચીપ ફૂલદાની મૂકીએ ને બાકી મસ્ત જગતા ઓકે. અને આ હોલ છે ભાઈ આ એનો બેઠક રૂમ છે બરાબર. હવે હું જઉં છું બહાર જોવા માટે. ચાલો ઓકે આ એવાનો કૂવો છે ભાઈ આ બાજુ બધી ખુલ્લી જગ્યા. આઈફોન નહીં એના કેટલો ખતરનાક વિડીયો બને. આઈફોન ઘેર પડે. હા તો ભાઈ આ એવાનો કૂવો છે અને આ આખું ખુલ્લું ખેતર જેવું છે. હાલ ભાઈ મોર હતો પણ મોર જતો રહ્યો. જો આ બધું ખુલ્લું હા દેખાય છે ખુદી. ઓકે તો એવું બધું છે ને હોય કેટલું પાણી હા જુઓ ફોન ના પર અમારો ભાઈ ભાઈ કૂવો છે ખાસો મોટો બધો તમે જુઓ તો થાય ને. જો આ ઈવાનું મંદિર છે ભાઈ જુઓ. ઓકે તો આ ઈવાનું ભાઈ મંદિર છે મતલબ જો કઈ પૂજા કરે ને આ એવી જગ્યા છે. અને આ છે ટીવીનું બધું હરખુથી હું તમને બતાવું બધું એક ને એક વસ્તુ. હવે આપણે આવી જઈએ રસોડામાં. તો આ છે ઈવાનું રસોડું ભાઈ કિચન. આ છે ઈવાનું કિચન. કઈ રોધવાનું હોય નહીં રાખ્યું મતલબ રોધવાનું બાજુમાં રાખ્યું છે હોય પણ ખાલી મહેમાન હાચવવાનું ને એવું બધું કરવા માટે આ વખત વ્યવસ્થા કરેલી હોય. અને બે બાજુ મસ્ત મજાનું ડિઝાઇનવાળા પેલી પટ્ટીઓ મૂકેલી છે હું તમને બતાવું. હા જો આ રે ડેકોરેશન કર્યું હોવાનું બે બાજુ ફૂલદાની મૂકી. ઉપર રૂમ હોય ના એકદમ ખુલ્લું. આ એ ફેમિલી છે ભાઈ. ઓકે આ ઈવાનું ઘર અને ઈવાની ફેમિલી. અરે બેઠક રૂમ હો. હા હા બેઠક રૂમ ભાઈ
ઓકે આ એક બીજો બેડરૂમ છે ભાઈ અલગ મતલબ નાવા ધોવાનું ઓયકણ હશે નહીં બાથરૂમે બતાવું હું તો ઓકે તારી ભાઈ બાથરૂમ છે કોઈ બાથરૂમ બતાવો હું બાથરૂમે બતાવું છું તો આ કબાટ શું ઓયકણ લુગડા બુગડા મૂકવા માટે અને એક આ તિજોરી છે અલગથી ઓયકણ વોશ બેસન રાખેલું હોય હાથ ધોવા માટે તો તમારે હાથ બાથ ધોવા હોય તો તમે ધોઈ શકો અને આ રહ્યો એવાનો બેડરૂમ ચલો આ છે એવાનો રૂમ હા તો હવે ભાઈ આપણે ઉપર જઈએ છીએ ઇવન ઉપર એ રૂમ છે સીડી ને વહીથી સીડી ઉપર જઈએ છીએ અમે ઓકે છત છે ભાઈ સીધી છત છે જુઓ ઉપર આખું ધાબુ સાઈ રહ્યું મસ્ત મજાનું ધાબુ આ પાછળ ઈવાનો રોણ્યો શું મને પેલા એમ છે વોબો છે પણ ભાઈ વોબો નહીં પેલો ખાવાની રોણ્યો નહીં આવતી એ રહ્યું છે ઝાડીનું છે કેટલું મોટું આ જુઓ તોથી જ નેચાથી બતાવું તો પણ ભૂલી જઈ જુઓ સાકા રોણ્યોનું ઝાડ છે એ રહ્યું એરી ફૂટશે દગો થઈ ગયો લાગે તો આખું વર્ગ હંકો દોડો આ ટેટો છે ભાઈ આ ટેટો છે ભાઈ अच्छा कोठी એટલે મોટા મસ્ત ફૂટી જાઓ નીકળ્યો હવે જુદા લઈ જઈએ મારી બોડી કરવાની બસ બસ પતિ ચાલુ પતિજી હજી આવી જાય સર આ મોટું ઓકે પાછી કોઠી આવશે હા તો એમ કહેતી હતી ભાઈ 7 નહીં સોરી 7:30 વાગ્યા છે અને જમવાનું એકણ બનાવી છે ભાઈ બરાબર તો જમી વમી અને પછી અમે ઘેર જતો રહીશું તો કદાચ મને ઘેર જઈને જો વિડીયો બનાવવા ના મળે તો હું હાલથી જ કહું છું આવજો ટાટા અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને કમેન્ટ કરતા જજો ઘેર જઈને હજી જોઈએ છે દિવાળી થાય છે શંકર અમે તો ઘેર હજી પોક્યો નહીં પપ્પાને બાકી અમારા હસબન્ડ બહાર બેઠા છે શાંતિથી અમે ઘરમાં બેઠા છીએ તો બસ જમી વમીને પછી અમે અહીંથી નીકળી જઈશું અને ઘેર જઈને જો મને ગમ્યું તો હું વિડીયો બનાવીશ અને અંધારું આવે મારા ઘરમાં એટલે પછી ભાઈ વિડીયો સારો નહીં બનતો એટલા માટે કદાચ તો નહીં બનાવું પણ પછી જોશું હા